વેદ લક્ષણા ગૌ માતા છે. આ ગૌ વેદ લક્ષણા જેની પાસે કદાચ એક વખત જઈ વંદના કરો ને તો એ માં ભગવતી તમારી પ્રાર્થના સાંભળે. તમે મંદિરમાં કદાચ એક દેવને વંદન કરો પણ ગૌ માતાના પૂછ પકડી અને જ્યારે તમે એની વંદના કરો છો ને તો એમાં 33 કોટી દેવ એક સાથે તમારી પ્રાર્થના સાંભળે છે. એ ગાય છે વેદ લક્ષણા ગૌ માતા. પણ આજે મને ગૌ માતા માટે એટલા માટે બોલવું છે કારણ ગૌ માતાની ખૂબ દુર્દશા થઈ છે. અરે એ ગૌ માતા, અરે જ્યારે પૃથ્વીને પણ કોઈ કષ્ટ પડે ને અને જ્યારે પૃથ્વી આ કષ્ટ સહન નથી કરી શકતી ને ત્યારે એ પૃથ્વી પણ ગૌ માતાનું સ્વરૂપ થઈ અને પછી ભગવાન પાસે જાય છે. એ ગૌ માતા જેના ગૌમૂત્રની, જેના ગૌ છાણની, અરે તેમાંથી પરશ્વેદ શરીરમાં કદાચ જો એની ઉર્જાનો પરશ્વેદ તમારા શરીરને સ્પર્શ થાય ને તો તમારા શરીરની ક્રાંતિ બદલી નાખે. એ ગૌ માતા છે. ગૌ માતાની ખૂબ દુર્દશા થવા લાગી. સાવધાન, જે ગૌપાલક છે એ પણ જે ગાયને રઝળતી મૂકે છે, આ ગાય જ્યાં આગળ રઝળતી રહે છે જે તે ખાય છે તેનો દોષ ગૌપાલકને લાગે છે. અને એ ગાય જ્યારે આવીને ઊભી રહે ને ઘરના આંગણે ત્યારે એને ઘરે નથી મળતું ત્યારે બહાર જવું પડે. અને જ્યારે ગાય ઘરના આંગણે આવીને ઊભી રહે ને અને એને આવતા જતા લોકો ધ્રુતકારે ને એવું આપણા થકી કૃત્ય થાય ને તો એ ગાય પરનો જે ભાવ જે છે ને એ સમાજના લોકોનો જે ઘટ્યો ને એની પાછળના કોઈ કારણ, કોઈ જવાબદાર એ ગૌપાલક છે. એટલે ગાય એ સર્વસામાન્ય જીવ નથી. 33 કોટીને ધરી એ રથ છે આ ભગવાનનો. ગાય આ 33 કોટી દેવોનો રથ છે જેના છાણમાં ગૌ માતાના છાણની અંદર ભગવતી જગદંબા લક્ષ્મીનો વાસ. અરે વિદેશમાં ગાયની માટે એના શરીરની સાથે બાથ ભીડવાના 1 કલાકના પૈસા ચાર્જ કરવામાં આવે છે. એ લોકો આપણું વિજ્ઞાન લઈ ગયા અને એના પરથી એમણે નક્કી કર્યું, સાબિત કર્યું કે આ ગાયની અંદરથી જે પરસેવો નીકળે છે ને એ પરસેવો એને બાથ ભીડીને કોઈ કલાક સુધી લે ને તો મહારોગ જેવા મહારોગ, અસાધ્ય રોગ પણ સદાઈ જાય છે. એ ગૌ માતા છે. વેદ લક્ષણા ગૌ માતાની દુર્દશા એ આપણા ધર્મનું અધપતન છે. અને જો ગૌપાલક એવું કરતા હો તો સાવધાન. શાસ્ત્ર તો એવું કહે છે ગાયની આંખમાં એક આંસુ પણ આવે ને એ ગોપાલકને 1 કરોડ વર્ષ સુધી નરકમાં જવું પડે. એક આંસુની કિંમત 1 કરોડ વર્ષનો નરક. માટે ગાય તમારા આગળ આવીને ઉભા રહે, ન આપો તો ઠીક પણ એનો અનાદર ન કરો. ગૌપાલક પણ સાવધાન, ગાયોને ગમે ત્યાં ન મૂકો. ગાય એ આપણું જીવન છે. આ ગૌ માતા છે તો તમે દૂધ લઈ શકો છો. ગૌ માતા છે તો તમારી કૃષ્ણની આ ભૂમિ ઉપર અવતરણ ગૌ માતાના કારણે થયું છે. ભગવાને પણ જેના માટે અવતાર લીધો. ભગવાન અવતાર લે છે, શું કામ લે છે? આ ગૌ માતા જે છે એ ખૂબ વેદ લક્ષણા છે. ઘણા બધા એવા લોકો છે કે જે ગૌ માંસ ખાય છે. શાસ્ત્રમાં માંસ અને મદિરાનો નિષેધ કરેલો. અરે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું આ ગૌ માંસ જે લોકો ખાય છે ને એને તો કદાચ હજારો અશ્વમેધ પણ કરી લે ને પણ એની મુક્તિ નથી થતી. હજારો અશ્વમેધ પણ કરી લે પણ છતાં એ જીવ મુક્ત નથી થતો. ગાયની ખૂબ દુર્દશા. ગાયની દુર્દશા શાસ્ત્રમાં એવું કહ્યું આ માંસ જે ખાય છે એના માટે કેટલા લોકો જવાબદાર છે. શાસ્ત્રમાં આ વિષયની ચર્ચા કરતા એમાં એવું કહેવામાં આવ્યું આ ગાય માંસથી, પશુ માંસથી જે પોતાનો આહાર કરે છે એની પાછળ 8 લોકો જવાબદાર છે. કેટલા? 8 લોકો. સાંભળજો,
ધ્યાન પણ રાખજો. આપણે એમાં નથી આવતા ને, એનું ધ્યાન રાખજો. અનુમંતા વિશસિતા નિહંતા ક્રય વિક્રયી સંસ્કરતો ચોપહરતા પાદકશ્ચેતિ ઘાતક. શાસ્ત્રમાં આનો બૃહદ ચર્ચા થઈ અને જ્યારે ચર્ચા થઈ ત્યારે એમ કીધું કે કોઈ પણ પશુની મૃત્યુ પાછળ આ 8 લોકો જવાબદાર છે. એમાં એવું કીધું અનુમંતા. અનુમંતા સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અનુવાદ જે અનુમતિ આપે. જે દેશમાં ગૌ હત્યાની અનુમતિ હોય એ પ્રજા એ ગૌ હત્યાની અનુમતિ પ્રાપ્ત થવાના કારણે દરિદ્ર બને છે. શાસ્ત્રોમાં નિષેધ છે. જે દેશમાં રાજાએ એવી અનુમતિ આપી હોય કે એ રાજા કહે કે ગૌમાંસ ખાઈ શકાય, ગૌમાંસ નિર્યાત કરી શકાય, ગૌમાંસ લેવેચ કરી શકાય, એની અનુમતિ જે દેશમાં અપાતી હોય એ દેશમાં મોંઘવારી વધે છે. એ દેશની અંદર અનુમંતા એ રાજા એનો પાપનો ભાગીદાર બને. અનુમંતા જે તમને આદેશ આપે છે, જે એમ કહે કે ગૌ હત્યા અથવા બીજા પશુની હત્યા વર્જિત નથી, કરી શકો, માંસ વેચી શકો, એ અનુમંતા પોતે પહેલો દોષી છે. વિશેષિતા જ્યારે એ પશુને લાવવામાં આવે અને ગાયની જેમ એને પકડી, જેમ ગાય એને શરીરને જીવ છોડવા માટે કૂદતી હોય છે, એક બાજુથી એક કસાઈ પકડે, બીજી બાજુથી બીજો કસાઈ પકડે, ત્રીજી બાજુથી ત્રીજો કસાઈ પકડે, એમ આ કસાઈ જ્યારે પકડે ને ત્યારે એ કાપનાર એ બીજો અપરાધી છે. અનુમંતા વિશેષિતા નિહંતા. આ નિહંતા કોને કહેવાય છે? જે ગાયનો શિકાર કરવા માટે ઘણા બધા પશુઓ એવી રીતે ગાયની સાથે પકડી લઈ આવવામાં આવે છે કે જેના ક્રય વિક્રય, હું તને ગાય આપું તો તું મને કેટલા રૂપિયા આપીશ? અરે મેં તો એવા લોકો જોયા છે કે જે ગાયે એના 50 વર્ષ સુધી દીકરાઓ દૂધથી પાલવ્યા હોય ને, અને જ્યારે દૂધ ન આપે ને, બાખડી થઈ જાય ને, ત્યારે ગાયને એ જ લોકો કસાઈ વાળે આપી આવે છે. ગાયનો અદ્ભુત મહિમા છે. જે ગાયને પકડી, પશુને પકડી, બકરીને પકડી, કોઈ પણ જાનવરને પકડી અને જે એને શિકાર કરી અને ક્રય વિક્રય જે કાપનારા, જે લોકો આનો ધંધો કરનારા એ લોકોને આપે છે, આ ત્રીજો અપરાધી છે. અનુમંતા વિશેષિતા નિહંતા ક્રય વિક્રયી. જ્યારે એને કાપી અને બજારમાં ક્રય અને વિક્રય કરવામાં આવે એટલે એના હોલસેલર અને રિટેલર શોપ વાળા એ માંસ લઈ જાય, અને જ્યારે એ માંસને વેચવા માટે બજારમાં મૂકવામાં આવે, એ વેચનાર અને એની જે ખરીદી કરવા જાય છે, એમ એ ખરીદનાર આ ચોથો અને પાંચમો અપરાધી છે.